શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 21મું એકાંતિક ધર્મવાળાનું અક્ષરના 2 સ્વરૂપનું. હવે આપણે હાઈટ ઉપર ગયા. આ બધું લો લેવલનું હતું. હાઈટ ઉપર અક્ષર બ્રહ્મની વાત થાય. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી 30 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં સાંજને સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા પર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોરો ચોફાડ ઓળ્યો હતો ને ધોરી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવેલને વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ જાન પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવેલની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈ બેઠી હતી. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. અને સાંભળતા તો નહીં હોય, સાંભળતા મારા સામે બેઠા છે સાંભળે તો ખરા, પણ મહારાજ વિશેષ એકાગ્રચિત્ત થઈને સાંભળો એને ધ્યાન દોરે છે. હજુ તમે સાંભળો તો ખરા, પણ વધુ ધ્યાન, આડાવડી વિચાર કરતા નહીં અને સીધા આ વાત ઉપર આવી જાઓ. સર્વે સાંભળે એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળ મીચીને વિચારી રહ્યા. લો, મહારાજ પોતે આવી રીતે વર્તે છે ને આપણે ગાફલતા રાખીને આડાવરી જોઈએ તો શોભે નહીં, ઘટે નહીં. સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા છે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય. પ્રસન્ન તો આપણે કરીએ છીએ, અતિ પ્રસન્નની વાત છે. ટોપ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, એ ઈચ્છા છે? પહેલાં એ પ્રશ્ન ખરેખર ભગવાન રાજી જ છે, એ કદાચ કુરાજી થતા નથી, પણ આ મારા અતિ પ્રસન્ન કરવાની વાત, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લેવાની વાત છે. બહુ અઘરું છે. આ તો બોલી જઈએ, વાંચી જઈએ, બરાબર છે, પણ અતિ પ્રસન્ન કરવાની કામ થઈ જાય, ખરેખર કામ થઈ જાય. જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે મહારાજ ઉપાય બતાવે છે. પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કહીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. હવે આમાં ઢળી જવું. આ આનંદ જન્મથી આપણે કુટારો કર્યો છે, જન્મ મટ્યો નથી, અને આ ભગવાન પોતે આયા સર્વોપરી ભગવાન, જેનાથી ઉપર કોઈ સત્તા નથી, એવા ભગવાન આવ્યા. એટલે આ બાજુ આ બીજું બધું લપ્પણ છપ્પન મૂકીને આ ભગવાનને રાજી કરવા, અતિ પ્રસન્ન કરવા ઉપર આવી જવું. એ તો ભગવાનને પણ રાજી થાય, એમને રાજી થાય. તમે ઈચ્છા ધરાવી કે ભગવાનને અતિ પ્રસન્ન કરવા છે, તો એ ભગવાન રાજી થાય. પછી તો આપણે સાધના કરીએ અતિ પ્રસન્ન કરવા માટે, તો વિશેષ ને વિશેષ આપણને લાભ થાય. અને કરવા જેવું છે આ ખરેખર. આ 1-2 પૈસા માટે બધું જિંદગી ખોય છે અને શરીર ઘસી નાખે છે, બૈરા ચોકડા ઘસી નાખે છે, પણ આવો વિચાર આવતો નથી. એટલે આ વિચાર કરવા જેવું છે. આ બધું લપ મૂકીને એક ભગવાનને અતિ પ્રસન્ન કરવાની વાત હૃદયમાં રાખી, પથ્થાએ રાખે બધા.
એ જ કરવાનું છે. અતિ પ્રસન્ન કરાવે. પોતપોતાના વર્ણાશ્રમ જે ધર્મ તે છે અચળનિષ્ઠ. મહારાજ કહે છે અચળ નિષ્ઠાની વાત. નિષ્ઠા તો છે જ આપણને, ધર્મ પારવું છે એ બધું ભગવાન રાજી કહે, પણ અચળ નિષ્ઠા ડગે નહીં. એકવાર દ્રઢ કર્યું પછી એમાં ફેરફાર ના થાય. તો એના માટે ભગવાનમાં કેટલો વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ. અને આ જે મહારાજ વાત કરે છે એવું જ થવાનું છે. એ રીતે વિશ્વાસ હોય તો કામ થાય. પણ આપણે અત્યારે જે બધી ભૂલો થઈ હોય બધું ભગવાન માફ કરશે. પણ હવેથી શરૂઆતથી આ ભગવાનને અતિ પ્રસન્ન કરવાના સાધન આપણે મહારાજ કહે છે. પણ એમાં ગતિ કરીએ તો એ ઘણું ખરું છે. તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. જો આત્મનિષ્ઠા તો છે એ નથી, ઝીરો છે. આપણે દેહને આત્મા જુદા વિચારે કર્યો છે, હું આત્મા છું, દેહ નથી. પછી મારા આત્મનિષ્ઠા અતિશય દ્રઢતા, બધું ફર્સ્ટ ક્લાસ બધા વિષયમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવાની વાત છે. પણ સંકલ્પ કરે ને તો ઘણું બધું કે ભગવાને અતિશય રાજી કરવા છે. એ બહુ મોટી વાત છે. એકવાર સંકલ્પ થાય. જો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે તો અક્ષરધામમાં જેવું છે એવો એક સંકલ્પ કરો. સંકલ્પ બળ છે ને એમાં બધું આવી જાય. સંકલ્પ જ ના હોય તો કાંઈ ના થાય. બધી ગમે એટલી શક્તિ હોય, ભક્તિ હોય, બધી પડ્યું રહે. પણ સંકલ્પ બળ હવે એવો સંકલ્પ કરો અક્ષરધામમાં જવું છે. તો એક ટર્ન મારે ઓલા સિક્કાના બે પાસા હોય ને, પછી આમાંથી તરત જ આમાં આપણે કૂદી પડીએ. તથા એક ભગવાન વિના બીજા સ્તર પદાર્થની છે અરુચિ. હવે આ બધું કરવું જ જોઈએ. આ બધા અનંત જન્મથી કોટારો કર્યો છે. હવે ભગવાન આવા ભગવાન મળ્યા, સર્વોપરી ભગવાન મળ્યા. હવે તમે ડાફોડિયા મારતી ના ચાલે, એ ઘટે નહીં. એ ભગવાનનું અપમાન કહેવાય. આવા ભગવાન મળ્યા અને આપણે ડાફોડિયા મારીએ છીએ. એટલે એમાં આ વસ્તુ પર આવી જવું જોઈએ. અત્યાર સુધી ગમે હોય ભગવાન બધું ચલાવી લે, માફ કરે. પણ હવેથી જ્યારેથી સમજણા થયા, હવે સમજણ આવી ત્યારે આ વાત ઉપર આવી જવું. આત્મશા દ્રઢતા એક ભગવાન વિના બીજા સ્તર પદાર્થની છે અરુચિ. મહારાજે કહ્યું છે એ આપણે કેટલી હાઈટ ઉપર લઈ જવા માગે છે ભગવાન, અને આપણે હજુ ગોથા ખાઈએ છીએ. તથા ભગવાન એ છે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ. એ ભગવાનને બહુ ગમે. નિષ્કામ ભક્તિ, સકામ ને નિષ્કામ બે પ્રકારના ભક્તો છે. શરૂઆતમાં આવે તો સકામ ભાવના હોય, બધી પદાર્થની ઈચ્છા હોય, બીજું હોય. પણ સત્સંગ દ્રઢ કરતા રહો ને, સત્સંગ મૂકી નહીં દેવાનો. રોજ સત્સંગ કરશે તો નિષ્કામ ભાવ ઉપર આવી જવાય. બધું સમજ પડે કે આ બધું જે સ્થાન આપ્યું હોય એ સ્થાને રહે. પણ આપણે મોટો લીટો બાયપાસ બધાને કરીને ઉપર જવાના. મહારાજે કહ્યું હવે દેવલોક, ઇન્દ્રલોક ત્યાં જ ફસાઈ જઈએ. આપણે આ લોકમાં જ ફસાઈ જઈએ. ક્યાં વાત છે? પણ અર્ચી માર્ગ આ બધું બાયપાસ કરીને અર્ચી માર્ગે આપણે જતા રહેવાનું સ્ટ્રેટ અક્ષરધામ સુધી. તો નહીં તો બીજે તો બધા ગોથા ખાઈને આપણે ગમે હોય ને ભણવાનું હોય પણ તો એ લેવાઈ જાય. તો ભગવાનને છોડવાની, ભગવાનને ચરણમાં પકડી રાખવા અને ભગવાન જે રીતે દોરે આપણને દોરાઈ જઈએ.
તો બધું પાર પડે એવું છે. એ 4 સાધને કંઈ ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. મારે એકાંતિક ભક્ત બનાવવા છે. આપણે ફાસ ફૂસ્યું નથી રાખવા. અને મારાને શોભે, મારાના સેવકો હોય આપણે તો એ ભગવાનને હરોળમાં આપણે આવીએ એ રીતે ભગવાનને ઘટે એમ છે. અને જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. મારા વખતમાં હજારો એકાંતિક ભક્ત ના થયો નથી, થયેલા છે. અને એટલે આપણે એકાંતિક ભક્ત થવું છે, સામાન્ય ભક્તિ રહેવું નથી. હવે ભગવાન મળ્યા સામાન્ય રહેવું પોસાય એવું નથી. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત ત્યાસમાં આપણા સત્સંગ કેટલાક છે. મહારાજે કહ્યું કે આ સત્સંગ ખાલી નથી, વાંચ્યો નથી. બધા એકાંતિક ભક્તો કેટલાય છે જે મારા સિવાય બીજું કાંઈ હૃદયમાં રાખે નહીં એવી ભક્તિ કરે છે. તો આપણે એમાં ઘૂસી જવું આપણને. અને બીજું તો અનંત જન્મથી કોટારો કર્યો છે એ મૂકીને આપણે આ નિષ્કામ ભક્તિ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને આપણે ભગવાનને રાજી કરવાની વાત છે. એકાંતિક પણ ના આવે ત્યાં સુધી આપણે બધું ઘણું કાચું રહેશે. અને એ જે 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત ત્યાં સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે. અને જે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત ના હોય એની વાત નથી, પણ જે ભગવાનનો ભક્ત કહેવાય છે હું ભગવાનનો ભક્ત છું, તો એને શું કરવું? અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત આ સમય અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. એટલે આ સત્સંગનું ફળ આવે છે. આ સત્સંગમાં આવ્યા પછી આપણે આવી રીતે વર્તીએ, એકાંતિક પ્રાપ્ત કરીએ, એ સત્સંગનું ફળ છે. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું ને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. આપણે આ નિશાન રાખવું. અત્યારે ભલે ગમે એવા હોઈએ, હવે સકામ ભક્તિ હોય બધું, પણ આવું નિશાન રાખવું મારે અહીં પહોંચવું છે, ભગવાનને એકાંતિક ભક્ત થવું છે. એ રીતે તો આ બાજુ દ્રષ્ટિ હોય, આપણે દિલ્હી જવું હોય અને મદ્રાસ બાજુ દ્રષ્ટિ હોય તો પત્તો ના પડે. અને જેટલી સ્પીડ વધારે એટલું વધારે છેટું થાય કે મારે કે આવી દ્રષ્ટિ કેળવી આવે. ભગવાન સામે જો આપણે મોટી પ્રાપ્તિ કરવી છે, આવા ભગવાન મળ્યા એટલે જરૂર. અને ભગવાન સહેલા છે બધા, આ વખતમાં સહેલા. બીજા તો આપણે આનંદ સાધન કર્યા છે, એવા કઠણ સાધન કર્યા, પણ તોય પત્તો પડ્યો નથી. અને હવે આ ભગવાન સંત બન્યા તરત જ બધું રાજી થાય અને અતિશય રાજી થાય. અને તો આ બાજુ દ્રષ્ટિ રાખવી, સામું જોઈ રહેવું. ભલે તમે ગમે ત્યાં હોય, એકદમ બેસમાં હોય, પાતાળ તળિયામાં, પણ દ્રષ્ટિ રાખવી આવે કે મારે આ પદવી પામવી છે. અને સહેલું છે, આ ભગવાન મળ્યા એટલે સહેલું થઈ પડ્યું છે, એટલે આપણે પામવું જ છે. એવી દ્રષ્ટિ રાખીને તો ઘણું બધું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ના હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું. મૂળ તો અંતરમાં, અંતર સાથે લડાઈ કરવાની. બહાર તો બધું છે, ગમે એટલું કરીએ તો એનું કંઈ ઉપજે નહીં. પણ અંતર સાથે ઇન્દ્રિય અંતઃકરણ એની સામે કજ્જીઓ કરવાની, એને હરાવવાની વાત છે. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ના હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય
તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા વિશે એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજ્યું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં. આ સત્સંગમાં આ ફળ સુધી સત્સંગ તમે ક્યારેક કર્યો કહેવાય કે જ્યારે પોતાનું દેહ પોતાનું સ્વરૂપ માનવું નહીં. પણ આપણે તો 24 કલાક એમાં જ રચ્યા પચ્યા છીએ. એ તો 2 પ્રકારના ભક્ત છે. એક દેહ સાથો ભગવાનનું ભજન કરે અને બધી ક્રિયા કરે, બધી સર્વોપરી ક્રિયા કરે, પણ તો એ દેહરૂપ થઈને કરે એટલે કંઈ નિપજે નહીં. આપણે આત્મા રૂપે કરીએ. આત્મા માનો તો ખરા. અને 6 જ આત્મા. ગુણાતીતાન સ્વામી કહ્યું કે આપણે ગમે એવા છીએ પણ તો આત્મા છીએ. અને આત્મા છીએ જ આપણે. અજ્ઞાન અવસ્થામાં પણ તો આપણે આત્મા હતા અને આત્મા છીએ. તો એ રીતે ઓરિજિનલમાં જવું. અને મહારાજ એટલે સત્સંગ આપણે ઉપર જવું, નીચે ફસાઈ ના રહેવું, ભરાઈ ના રહેવું. આપણે બધે વેપારમાં બધામાં પ્રગતિ કરીએ છીએ. આપણે પેલા ઘડિયાળવાળો છે ત્યાંથી ક્યાં ગયા, કેટલું બધું. એટલે આમાં આવો સત્સંગ મળ્યો છે એટલે ભરાઈ ના રહેવા. આપણે વિચાર કરો આ ભગવાન સંબંધી, અને એ જ કરવા જેવું છે. બીજું બધું ફોગ, બીજું બધું કાંઈ ઉપજે એવું નથી. અને આ દેહને તો પોતાનું રૂપ સ્વરૂપ માનવું નહીં. દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવે છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વેને પેટે જન્મ લીધા છે. તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ એ આદિક જે 84માં જીવ છે તે સર્વેને પેટે કેટલીક વાર, એક વાર નહીં કેટલીક વાર આપણે એની જ વાંદરી હોય પણ એને કેટલીક વાર એને પેટે જન્મ લીધા છે. દરેક જુદી એને કેટલું બધું આપણે કાળ વીતી ગયો પણ કોઈ છોડાવનાર નહોતા. અને શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી પૂર્વ નારાયણ આયા, પોતે પધાર્યા અને પછી બધી આ વાત બની. એ તો કોઈ છોડાવનાર નથી. આપણે બંધાયેલા રહેવાના જ હતા. જો મહારાજ પૃથ્વી પર ના આવ્યા હોત તો આપણે બંધાયેલા જ રહ્યા. એમાંથી છોડાયા મારે. તેમાં કંઈ એણે સહી નથી કરી. મહારાજ પૂછે છે બધું ઉલટ સુલટ પુલટ બધું અનેક વાર એક સ્ત્રીને પેટે અનેક વાર જન્મ લીધા છે. તો એ બધું ડખો, બધો મોટો ડખો છે. એમાંથી મહારાજ આપણો હાથ ઝાલીને આપણે ભવસાગર તો નહીં, માયા પર, ભવસાગર તો કંઈ ના કહેવાય, માયા પર આપણે કરવા માગે છે. તો મહારાજને સાથ આપ, બીજા બધાને સાથ ના આપે. બીજે સાથ આપશે તો કુટારો ચાલુ જ રહેશે. એટલે ભગવાનને સાથ આપશે, ભગવાન ચરણ પકડીને ભગવાન જે કહે એમ જ કરવું. તેમાં કઈ સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલા જાતના પુરુષ છે તે સર્વેને પોતાના ધણી કર્યા છે. એટલે ખાલી પુરુષની વાત નથી. આપણે જ અત્યારે આ જન્મમાં પુરુષ હશે પણ પહેલાં તો સ્ત્રી પણ દેહ ધારણ કર્યું છે. એટલે અનેક વાર સ્ત્રી થયા છે, અનેક વાર પુરુષ થયા છે. એવું બધું છે. એટલે બધાથી મહારાજના ચરણ પકડીને મહારાજ કેમ કરવું. એટલા માટે જેમ એ 84 લાખ જાતના સગપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનું દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં. આપણે કેટલા દેહ બદલ્યા છે અને ગણતી
અપાર દેહ આપણે એટલે એને માનતા નથી. માનવું ના જોઈએ અને પણ મનાઈ ગયું છે. અને દરેક જન્મમાં ગયા જન્મમાં તમે ક્યાં હશો, એના આગલા જન્મમાં ક્યાં હશો. દેહ તો બદલાયા જ કરે છે, પણ આપણે બદલાય, આપણે તો આત્મા છીએ. તો એ સમજણ ઉપર જવું, એ તો દેહનો પાર નહીં આવે. એટલે આપણે હમણાં જે સગાવાલા હોય એને જ્ઞાને કરીને, નહીં તો કજ્જીઓ થાય એવો વિષય, પણ જ્ઞાને કરીને પોતે અલિપ્ત રહ્યો. એમ પોતે બીજા ગોરધનભાઈ, પર્વતભાઈ એ સંસારમાં હતા, સંસાર જ કરેલા. પર્વતે તો 7 દીકરા હતા, બધું છે, પણ તોય અલિપ્ત. એ ભગવાન સિવાય બીજું કાંઈ હતું નહીં. એટલે એ રીતે રહી શકાય અને રહેવું જ પડશે. આ ભગવાન મળ્યા એટલે એમનું અપમાન ના થાય એ કરવું. અને આ દેહના સંબંધી પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નથી, તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. આપણે આ તમને કડક લાગે, પણ જેને આ ઘરેડ પડી ગયું હોય, આત્માની વાત જાણતા હોય, અને આપણું બધું સત્સંગ છે, આત્મા છે, બીજી કોઈ વાત જ નથી. દેહને તો ગણવાનું જ નહીં. એટલે આવી વાત આપણે ઘરેડ પડી તો સહેજે સરળપણે આમાં આપણે કરી શકીએ. એમ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.